બેહદના પરમ જ્ઞાનનો 10 દિવસનો કોર્સ દિવસ 7 મલ્ટીવર્સની રચના પરમ શાંતિ. તો આજે આપણે આપણી મલ્ટીવર્સની થિયરીની શરૂઆત કરી રહ્યા છીએ. અત્યાર સુધી આપણે ઘણી વાતો કરી છે. શરૂઆતમાં જો આપણે ત્રીજા દિવસ વિશે વાત કરીએ તો આપણે આપણી પૃથ્વી ઉપરના 14 લોક વિશે ચર્ચા કરી. પછી આપણે બ્રહ્માંડ વિશે ચર્ચા કરી અને બ્રહ્માંડની ઉપર આપણે ગેલેક્સી વિશે વાત કરી અને ગેલેક્સીની ઉપર આપણે યુનિવર્સ વિશે વાત કરી, જે આપણો છેલ્લો એપિસોડ હતો, જેમાં આપણે આખા યુનિવર્સની રચના વિશે સમજ્યા હતા. યુનિવર્સ, જેને પરમ મહાબ્રહ્માંડ કહેવામાં આવે છે. તો આજે આપણે તેનાથી ઉપર બેહદ તરફ આગળ વધી રહ્યા છીએ. અત્યાર સુધીમાં આપણે યુનિવર્સ સમજી રહ્યા હતા. સમગ્ર વિજ્ઞાન પણ યુનિવર્સ વિશે વાત કરે છે. તે યુનિવર્સ કહે છે, પરંતુ તે જે વાસ્તવિક વર્ણન આપી રહ્યા છે તે આપણા બ્રહ્માંડનું છે. આજે આપણે મલ્ટીવર્સની વાત કરી રહ્યા છીએ અને વિજ્ઞાનની મદદથી આપણે મલ્ટીવર્સ શબ્દ સુધી પણ પહોંચી ગયા છીએ. આપણું વિજ્ઞાન જ આપણને કહે છે કે અનંતા અનંત યુનિવર્સ મલ્ટીવર્સમાં ફરે છે. અનંત યુનિવર્સમાં ગેલેક્સીઓ ફરે છે અને અનંતા અનંત ગેલેક્સીઓમાં આપણા બ્રહ્માંડ, જેને સૌરમંડળ કહે છે, તે ફરે છે અને તેની અંદર ઉપગ્રહો, ગ્રહો છે, બધા નક્ષત્રો પણ છે. તો આજે આપણે મલ્ટીવર્સના સર્જન વિશે વાત કરવાના છીએ. બેહદના જ્ઞાન પ્રમાણે આપણે મલ્ટીવર્સ થિયરીને થોડું સમજીશું. આપણું મલ્ટીવર્સ કેટલું મોટું છે અને તેની સાથે જોડાયેલી સૃષ્ટિને આપણે સમજીએ છીએ ત્યારે સર્જન સમયે બાપુજીએ એમના જ્ઞાન પ્રમાણે આપણને સમજાવ્યું હતું કે મનની રચના ક્યારે થઈ અને હૃદય ક્યારે બન્યું. આ બે બાબતો અલગ છે. તેથી આપણે સમજીશું કે આત્માઓ ક્યારે અને કેવી રીતે નિરાકાર સ્વરૂપમાંથી આકારી સ્વરૂપમાં અને આકારી સ્વરૂપમાંથી સાકારી સ્વરૂપમાં આવી. તે પહેલાં આજે હું તમને કહેવા માગું છું કે જુઓ, આપણા શાસ્ત્રો પહેલાંથી જ આપણા બ્રહ્માંડ, આપણા યુનિવર્સ, આપણા મલ્ટીવર્સના ઘણા પાસાઓ વિશે વાત કરે છે. જો આપણે શ્રીમદ ભગવદ્ ગીતાની વાત કરીએ તો 11મા અધ્યાયમાં જ્યારે ભગવાન શ્રી કૃષ્ણે અર્જુનને તેમનું વિરાટ સ્વરૂપ, વિશ્વ સ્વરૂપ બતાવ્યું હતું, ત્યારે અર્જુને જોયું હતું કે અનંત બ્રહ્માંડ તેમના વિશ્વ સ્વરૂપની ઊર્જાના માત્ર એક અંશથી જ ફરતા હતા. અનંત સૃષ્ટિઓ ફરતી હતી. આવા ઘણા ઉદાહરણો થયા. જેમ કે યોગ વશિષ્ઠમાં પણ ઉલ્લેખ છે કે આવી અનંત સૃષ્ટિઓ છે અને આવી અનંત સૃષ્ટિઓ વિવિધ તત્વોથી બનેલી છે. કેટલાક સૃષ્ટિઓ નવી સર્જાઈ રહી છે અને કેટલીક સૃષ્ટિઓ અનંત કાળથી અસ્તિત્વમાં છે. અહીં ફક્ત શબ્દોનો ફેરફાર છે. કોઈએ ક્યાંક કહ્યું સૃષ્ટિ, કોઈ ક્યાંક બ્રહ્માંડ બોલ્યું, કોઈએ ક્યાંક કહ્યું સૌરમંડળ, તો કોઈએ ક્યાંક અંતરિક્ષ કહ્યું. પરંતુ તે પરમ સત્ય છે કે આપણા અંતરિક્ષ, અથવા જેને આપણે મહાબ્રહ્માંડ અથવા ગેલેક્સી કહીએ છીએ, તેમાં અનંત બ્રહ્માંડોનું સર્જન અને નાશ થાય છે. તેના ઉદાહરણો આપણા ઘણા શાસ્ત્રોમાં જોવા મળે છે. આ સિવાય જો આપણે વધુ પુષ્ટિ કરવા માંગીએ તો લોકો વિચારે કે આવું કેવી રીતે છે. તેથી આપણે જોઈએ છીએ કે જ્યારે શ્રી કૃષ્ણ બ્રિજમાં લીલાઓ કરતા હતા ત્યારે બ્રહ્મા અહંકારી બની ગયા હતા અને તેથી તેમને બતાવવામાં આવ્યું હતું કે અનંત બ્રહ્માંડ છે. આપણે દેવી ભાગવતમાં પણ વાંચીએ છીએ કે તેમણે બ્રહ્મા, વિષ્ણુ, શંકરને અલગ અલગ રીતે મહાબ્રહ્મા, મહાવિષ્ણુ, મહાશંકર બતાવ્યા હતા. દેવી તેમને વિવિધ બ્રહ્માંડમાં લઈ ગઈ અને તેને કહ્યું કે તેના જેવા અનંત બ્રહ્માઓ છે, તેથી તમે ફક્ત એક જ બ્રહ્માંડના માલિક છો. તો આપણા શાસ્ત્રોમાં ઘણી હદ સુધી આવા પુરાવા મળે છે, જે આપણને જણાવે છે કે આવા અસંખ્ય બ્રહ્માંડો છે. હવે અહીં બ્રહ્માંડો થયા છે, મહાબ્રહ્માંડો પણ થયા છે, પરમ મહાબ્રહ્માંડો પણ થયા છે. જ્યારે આપણે તેની રચના સમજીએ છીએ તો ખ્યાલ આવે છે કે આપણા મલ્ટીવર્સનું સર્જન ખૂબ જ અલગ રીતે થયું. પરંતુ તેની રચના છે, જે તેનો પાયો છે, આધાર એ છે કે આપણે નિરાકારથી આકારી અને આકારીથી સાકારમાં આવ્યા છીએ. તે સમાન છે. તે કેવી રીતે સમાન છે?
કે આપણે તે પરમ પ્રકાશમાંથી પરમ તત્વોમાં અને પરમ તત્વોમાંથી તત્વોમાં આવ્યા છીએ. આપણે આ સમજવું પડશે. ભલે આપણે કઈ રચના વિશે વાત કરીએ, આ એક ધોરણ હશે, કારણ કે આ સત્ય છે. તેથી જ અમે છેલ્લા એપિસોડમાં સમજાવ્યું હતું કે ડાર્વિનનો સિદ્ધાંત પણ ખોટો છે. બિગ બેંગ થિયરી પદાર્થના સ્તરે સમજાવે છે, મેટરના સ્તરે સમજાવે છે. પરંતુ આજે આપણે સમજીશું કે જ્યારે આપણે દ્રવ્ય એટલે કે મેટર વિશે વાત કરીએ છીએ તો તેનો અર્થ એ છે કે આ સમગ્ર અંતરિક્ષ અથવા આ સમગ્ર બ્રહ્માંડ કંઈ જ જડ નથી, બધું ચેતન છે અને એ ચેતન ઉર્જાને લીધે જ બધું ચાલી રહ્યું છે. બિંદુથી જ વિસ્તરણ થયું છે અને હવે આ વિસ્તરણને સમજીને આપણે એ જ સાર તરફ આગળ વધી રહ્યા છીએ. જ્ઞાનને સમજવાનો મુખ્ય હેતુ શું છે? જ્ઞાનને સમજવાનો હેતુ એ છે કે વિગતોને જાણતા જાણતા આપણે એ સાર તરફ આગળ વધી રહ્યા છીએ જે અંતિમ સંક્ષિપ્ત બની રહ્યું છે. સમગ્ર જ્ઞાન એ પરમ જ્યોતિ, પરમ પ્રકાશના બિંદુ પર અટકી જશે, જે અંતે આપણો સ્ત્રોત છે. હવે જો આપણે વિજ્ઞાનના દૃષ્ટિકોણથી વાત કરીએ તો વિજ્ઞાનમાં ઘણી જુદી જુદી વસ્તુઓ છે. જેમ કે પહેલાં હબલ ટેલિસ્કોપ હતું, તે પછી જેમ્સ વેબ આવ્યો અને હવે બીજી વસ્તુનો ખ્યાલ આવે છે, તે ગુરુત્વાકર્ષણ તરંગોનો એટલે કે ગ્રેવિટેશનલ વેબ્સ. જુઓ, એવી ઘણી વસ્તુઓ છે જે આપણે બ્રહ્માંડમાં જોઈએ છીએ અને અમુક અંશે તેનું અવલોકન કરીએ છીએ. જેમ કે આપણો ચંદ્ર, તારા, તારામંડળ, આકાશગંગા. આપણે તેને જોઈ શકીએ છીએ અને નિરીક્ષણમાં પણ લાવી શકીએ છીએ. પરંતુ બ્રહ્માંડમાં આવી ઘણી વસ્તુઓ છે. અથવા તેને સાદી વિજ્ઞાનની ભાષામાં સમજાવીએ તો બ્રહ્માંડમાં આવી ઘણી વસ્તુઓ છે જેને આપણે જોઈ શકતા નથી અને અવલોકન પણ કરી શકતા નથી. પરંતુ તેમ છતાં આપણે તેના અસ્તિત્વમાં માનીએ છીએ. તેના અસ્તિત્વમાં વિશ્વાસ કરવાનું કારણ એ છે કે આપણા વિજ્ઞાનમાં આવા ગાણિતિક સમીકરણો આપવામાં આવ્યા છે જે તેની આગાહી કરે છે. જેમ કે E=mc². પહેલાં આ બધું અનુમાન કરવામાં આવ્યું અને પછી ધીમે ધીમે આ સંશોધન કર્યા પછી આપણે આ સમીકરણની સાબિતી પર આવ્યા. તો પછી આપણે થિયરી ઓફ રિલેટિવિટી વિશે વાત કરીએ કે બીજું કંઈક કરીએ, તે જ રીતે આપણે ગુરુત્વાકર્ષણ તરંગોને પણ સમજ્યા. હું તમને આ બધું એટલા માટે કહું છું કે જેઓ પહેલી વાર સાંભળી રહ્યા છે તેઓને લાગે કે બધું આઉટ ઓફ બોક્સ થઈ રહ્યું છે. આ આઉટ ઓફ બોક્સ કંઈ જ નથી. આપણી પાસે જે જ્ઞાન છે તે જ્ઞાન અને વિજ્ઞાનના સંદર્ભમાં ખૂબ જ સુસંગત છે. અહીં માત્ર એક જ સમસ્યા છે કે વિજ્ઞાન આ બધી બાબતો વિશે બહુ સ્પષ્ટ દ્રષ્ટિ આપી શકતું નથી અને તે એક જગ્યાએ અટકી જાય છે. કારણ કે આપણે સમજવાનું છે કે વિજ્ઞાનનું જે સર્જન થયું તે આપણું સર્જન છે. જે કંઈક વિજ્ઞાન છે તે મૌનની રચનામાંથી બને છે અને જ્યારે મૌન હતું ત્યારે વિજ્ઞાનની જરૂર ન હતી. અને જે દિવસે આપણું મૌન તૂટી ગયું, જે દિવસે આપણે સંકલ્પોમાં આવ્યા, જે દિવસે આપણે આપણા સર્જનોમાં આવ્યા, એટલે કે આપણે સર્જન કરવાનું શરૂ કર્યું, ત્યારથી આપણું સમગ્ર વિજ્ઞાન રચાવા લાગ્યું. પછી તે શરીરનું હોય, ભૌતિક ખગોળશાસ્ત્રનું હોય, કોઈ પણ પ્રકારનું જ્ઞાન લઈએ, વિજ્ઞાન ત્યારે આવ્યું જ્યારે આત્માઓ તેમની રચના અથવા તેમની સક્રિય સ્થિતિમાં આવ્યા. તો અમે જે કહી રહ્યા હતા તે એ છે કે 1916માં ગુરુત્વાકર્ષણ તરંગોનો ખ્યાલ આવ્યો. ત્યાં સુધી અમે તેને ગાણિતિક સમીકરણમાં માનતા હતા. પરંતુ 2015 પછી LIGO સાથે સંપૂર્ણ એક વેધશાળા છે જેનું સંપૂર્ણ સ્વરૂપ લેસર ઇન્ટરફેરોમીટર ગ્રેવિટેશનલ વેવ ઓબ્ઝર્વેટરી છે, જે નિરીક્ષણ કરે છે, જેની મદદથી આપણા બ્રહ્માંડમાં કહો કે આપણા સમગ્ર બ્રહ્માંડમાં કહો, જ્યારે બે બ્લેક હોલ અથડાય છે ત્યારે તેમની આસપાસની ઉર્જા, કારણ કે તેમાંથી ગુરુત્વાકર્ષણ બળ બહાર આવે છે. તો બાપુજી કહે છે તેમ કોઈ પણ અવકાશી પદાર્થ લો, દરેકની અંદર એક ઉર્જા છે. તેના કેન્દ્ર બિંદુમાં ઉર્જા છે, જેને આપણે ન્યુક્લિયસ કહીએ છીએ, જેને આપણે પરમધામ કહીએ છીએ. જેમ કે બ્રહ્માંડનું પરમધામ છે
મહાબ્રહ્માંડનું પરમધામ છે, પરમ મહાબ્રહ્માંડનું પરમધામ છે. તે પરમધામ છે જ્યાં તેનો સર્જક રહે છે, જ્યાં તેની ચેતન શક્તિ છે અને તે તેની ગુરુત્વાકર્ષણ ઉર્જા સાથે છે. જ્યારે પણ આપણે કલા વિશે વાત કરીએ છીએ, જે કલા છે, આધ્યાત્મિકતા શબ્દને આપણે સમજી શકીએ છીએ, પણ જ્યારે વિજ્ઞાનની ભાષા દ્વારા સમજવાનો પ્રયત્ન કરીએ તો તેનો સમય, અવકાશ, ઉર્જા, ગતિ બધું તેની પોતાની ઉપર રહેલી શક્તિ, તેના કેન્દ્રબિંદુમાં રહેલી ચૈતન્ય શક્તિ પર આધાર રાખે છે. તો આ વાત આપણે સમજવાની છે કે ગુરુત્વાકર્ષણ તરંગોના સિદ્ધાંતમાં એ સમજાવવામાં આવ્યું છે કે જે મેટર હોય છે, ઉદાહરણ તરીકે જો આપણે કોઈ પણ અવકાશી પદાર્થ વિશે વાત કરીએ, જો તેનું દ્રવ્ય ઓછું હોય અને કોઈ અવકાશી પદાર્થમાં વધુ દ્રવ્ય હોય તો તે તેને પોતાની તરફ આકર્ષિત કરે છે. તેથી જ બાપુજીએ એ પણ સમજાવ્યું છે કે જ્યારે પણ બ્રહ્માંડ, મહાબ્રહ્માંડ, પરમ મહાબ્રહ્માંડનું આયુષ્ય સમાપ્ત થાય છે અને તેના સર્જક કાલ અગ્નિ ઉત્પન્ન કરીને તેની સમગ્ર રચના, તેની સૃષ્ટિને પોતાની અંદર ગ્રહણ કરે છે, તો તે બ્લેક હોલનું સ્વરૂપ લે છે. તેથી જ્યારે તેઓ બ્લેક હોલ બની જાય છે ત્યારે તેમની ગુરુત્વાકર્ષણ શક્તિથી એ બ્લેક હોલ બીજા બ્લેક હોલને ખાય છે. જેવું કે બાપુજીએ તેમના બ્લેક હોલ વિડીયોમાં કહ્યું હતું, વિજ્ઞાન પણ આવું જ બોલે છે. એક બ્લેક હોલ બીજા બ્લેક હોલમાં જાય છે તો તે કેવી રીતે થાય છે? જ્યારે તેની અંદર સમાઈ રહેલ પદાર્થનું ગુરુત્વાકર્ષણ બળ ઓછું હોય ત્યારે તે તેની અંદર સમાઈ જાય છે. તો આપણું આખું બ્રહ્માંડ પોતે જ એક રહસ્ય છે. આજે આપણે જે રહસ્યમય જ્ઞાન વિશે વાત કરવા જઈ રહ્યા છીએ તે બેહદનું જ્ઞાન છે કે જેના સુધી વિજ્ઞાન હજુ પહોંચ્યું નથી. તો આજે આપણે 100 કલાના બ્રહ્માંડ એટલે કે મલ્ટીવર્સ વિશે વાત કરવાના છીએ. તો મલ્ટીવર્સમાં પ્રવેશતા પહેલાં હું તમને એક નાનો ખ્યાલ આપી દઉં કે આપણે શું વાત કરવા જઈ રહ્યા છીએ. મેં આ ફોટા તમારી સામે રજૂ કરવાનો પ્રયાસ કર્યો છે. મેં બનાવેલી કેટલીક રચનાઓના આ ફોટા છે. મારાથી બને એટલી સ્પષ્ટતા મેં કરી છે. આપણા બાપુજીએ આ જ્ઞાન સંપૂર્ણ દિવ્ય દ્રષ્ટિથી આપ્યું છે, જેનો અંદર સમગ્ર સૃષ્ટિનું વર્ણન છે. હું તમને હવે એ બધું સમજાવીશ અને આ આપણું આખું મલ્ટીવર્સ છે. આ આપણી મલ્ટીવર્સની રચના છે. તો આ આપણે 100 કલામાંથી 0 કલામાં કેવી રીતે આવ્યા, આ વાત હું તમને ધીરે ધીરે સમજાવીશ. હું તેને શક્ય એટલી સરળ રીતે સમજાવવાનો પ્રયત્ન કરીશ. અમારી પાસે આના પર વિડીયો પણ છે અને આ અમારું પુસ્તક છે લાઈફ ઇન ધ મલ્ટીવર્સ. આની અંદર પણ ફોટો બનાવવામાં આવ્યા છે જેની અંદર એને સંપૂર્ણ રીતે સમજાવવામાં આવ્યું છે. હવે ચાલો સંક્ષિપ્તમાં સમજીએ કે મલ્ટીવર્સ શું છે, જેથી તમે કનેક્શન જાળવી શકો. જ્યારે આપણે મલ્ટીવર્સ વિશે વાત કરી રહ્યા હતા છેલ્લા એપિસોડમાં, જે 6થો દિવસ હતો, તેમાં અમે G1 થી G17 વિશે વાત કરી હતી. તો G1 થી G17 શું છે? આ અમે ફક્ત આપણા મલ્ટીવર્સ વિશે વાત કરી રહ્યા છીએ. જેમ મલ્ટીવર્સમાં અનંતા અનંત ગ્રેટ ગ્રેટ યુનિવર્સ છે, આકાશગંગાઓ અને સૌરમંડળો એટલે કે બ્રહ્માંડો છે, એ જ રીતે આપણા મલ્ટીવર્સ જેવા અનંત મલ્ટીવર્સ છે. હવે આપણે રચના વિશે વાત કરી રહ્યા છીએ. તે ફક્ત આપણા મલ્ટીવર્સની બાબત છે, કારણ કે આપણું એકમાત્ર મલ્ટીવર્સ છે જે ખાસ છે. તો આપણું મલ્ટીવર્સ કેમ ખાસ બન્યું છે, આનું પણ એક કારણ છે. ભગવાન ચોક્કસપણે પૃથ્વી પર આવ્યા છે આપણા મલ્ટીવર્સના G2માં. અહીં પૃથ્વી પર જેમ જેમ આપણે છેલ્લા એપિસોડની નજીક જઈશું, આપણે પરમાત્માની ઓળખ વિશે વાત કરીશું. પછી આપણે તેના વિશે વિગતવાર ચર્ચા કરીશું. પરંતુ અમારી પાસે એક ખૂબ જ અનોખી વસ્તુ છે જેને અમે કહી શકીએ છીએ કે આ પણ અમારા માટે એક ખરાબ સમાચાર છે કે આપણી પાસે મલ્ટીવર્સ છે જેની અંદર માટીનું તત્વ હોય છે. એટલે કે આપણા મલ્ટીવર્સની અંદરના તમામ સૌરમંડળ જ્યાં પૃથ્વી છે, તો જેમ અનંત પૃથ્વી છે તેમ ક્યાંય પણ 5 તત્વોની દુનિયા નથી.
અને જો આપણે આપણી પૃથ્વી વિશે વાત કરીએ તો આપણે જોઈએ છીએ કે આપણી પૃથ્વી પર 5 તત્વોની દુનિયા છે, એટલે કે માટી અને પાણીના તત્વો ફક્ત અહીં જ છે. બીજા મલ્ટીવર્સમાં 5 તત્વોની દુનિયા નથી. આવું આપણા મલ્ટીવર્સમાં જ આવે છે. તેથી જ અહીંની રચનાને સમજવી જરૂરી બની જાય છે, કારણ કે જો આપણે આ માયાની જાળમાંથી બહાર નીકળવું હોય, તો જો તમારે આ સર્જનની પ્રક્રિયામાંથી બહાર આવવું હોય, તો તમારે આ પરમ મહાબ્રહ્માંડને સંપૂર્ણ રીતે પાર કરીને જવાનું છે. તેના માટે તેની રચનાનું જ્ઞાન હોવું જોઈએ, જેથી તમે આ તત્વોમાંથી પરમ તત્વોમાં અને પરમ તત્વોમાંથી પરમ પ્રકાશની દુનિયામાં જઈ શકો. તો આપણું મલ્ટીવર્સ G1 થી G17 સુધીનું છે. આપણે ગયા એપિસોડમાં આ વિશે વાત કરી હતી અને આજે આપણે મલ્ટીવર્સ વિશે વાત કરી રહ્યા છીએ. મલ્ટીવર્સ એટલે 100 કળાનું બ્રહ્માંડ. જુઓ, દરેક ખગોળીય અસ્તિત્વનો એક સર્જક હોય છે. મેં કહ્યું તેમ, અવકાશમાં કોઈ પણ ખગોળીય પદાર્થ જુઓ, બ્રહ્માંડ જુઓ, મહાબ્રહ્માંડ જુઓ, પરમ મહાબ્રહ્માંડ જુઓ, આ બધામાં એક ચૈતન્ય શક્તિ છે અને આ બધી સૃષ્ટિ તેની ઊર્જાથી, તેની સંકલ્પ શક્તિથી થઈ રહી છે. કોઈ પણ ડાયમેન્શન જેટલા ઉચ્ચ હોય છે, તેટલા જ તેમના સર્જક પણ ઉચ્ચ શક્તિના હશે. અને જ્યારે આપણે તે ઉચ્ચ શક્તિને આધ્યાત્મિક દ્રષ્ટિકોણથી સમજીશું, તો તે કલા છે. કલા એટલે તેના સર્જકની શક્તિ, પાવર. અને તે જ સર્જકની શક્તિ પ્રમાણે તેની રચનાને શક્તિ મળે છે. આથી જ બાપુજીની સૌથી મહત્ત્વનો કોન્સેપ્ટ બેહદના જ્ઞાનમાં સમાવિષ્ટ છે. જુદી વાત એ છે કે જુદા જુદા ડાયમેન્શન, જુદા જુદા સર્જક અને જુદી જુદી શક્તિઓ છે, તો બધું જ અલગ છે. હા, કલા એટલે ગુણ, કલા એટલે શક્તિ. જ્યારે આપણે બ્રહ્માંડને સમજ્યા ત્યારે મેં સમજાવ્યું હતું કે આપણા બ્રહ્માંડને સૂર્યમંડળ કહેવામાં આવે છે. તેની કળા, તેની સર્જકની કળા, તેની શક્તિ 1 થી 4 કળાની હોય છે. અને અહીં આપણા બ્રહ્માંડમાં માત્ર 1 કળાની શક્તિ બાકી રહી છે. હવે મહાબ્રહ્માંડ, જેને ગેલેક્સી કહેવામાં આવે છે, જેના માલિક મહાશિવ છે, તેની શક્તિ 8 થી 12 કલા છે અને આપણી આકાશગંગાની શક્તિ 9 થી 10 કલા છે. હવે આપણે પરમ મહાબ્રહ્માંડ વિશે વાત કરીએ, જેને આપણે યુનિવર્સ કહીએ છીએ, જેની રચનાને આપણે છેલ્લા એપિસોડમાં સમજ્યા. તેમાં 16 કળાનો પાવર છે અને હવે તે 16 કળા પાવર ડાઉન થઈ ગયો છે અને આપણું આખું યુનિવર્સ 0 કલામાં આવી ગયું છે. આ જાણ્યા પછી આપણે ગ્રેટ યુનિવર્સની એટલે કે G1 વિશે વાત કરી, જેને પરમ મહાબ્રહ્માંડ કહીશું, જેના સર્જક પરમ મહાશિવ છે, જેની શક્તિ 25 થી 30 કલા છે. અને પછી આગળ આપણે G2 વિશે વાત કરીશું, જે આપણું સૌથી મહત્ત્વપૂર્ણ ગ્રેટ યુનિવર્સ છે, જેના મહત્ત્વ વિશે આગામી 8મા દિવસે વાત કરીશું. તો તે 50 કલા છે. તેના સર્જક છે પરમ 3 મહાશિવ. હવે આપણું મલ્ટીવર્સ આવે છે. હવે આપણે જે કળા વિશે વાત એટલા માટે કરી રહ્યા છીએ કે 100 કળાનું બ્રહ્માંડ છે, તેના સર્જકને શું નામ આપીશું? તો અહીં બાપુજીએ કહ્યું છે કે મલ્ટીવર્સના સર્જક છે, તેની શક્તિ 100 કલાની છે. તેથી જ તેને 100 કલાનું બ્રહ્માંડ કહેવામાં આવે છે અને તેના સર્જક છે એ પરમ 100 મહાશિવ છે. આ જે પાવર આપણે બોલી રહ્યા છીએ, તે માટે આપણે ગણિતના સમીકરણો પણ સમજીએ કે જ્યારે તેના પર પાવર લગાડવામાં આવે છે, ત્યારે તેની ગુણવત્તા 1 ડિગ્રી વધી રહી છે, તેની શક્તિ વધી રહી છે. તો અહીં પણ આખું આપણું મલ્ટીવર્સ એક 100 કલાનું બ્રહ્માંડ છે. હવે આપણે તેના સર્જન પર આવીશું કે કેવી રીતે સર્જન થયું. આ છે 100 કલાઓનું બ્રહ્માંડ, જેને કહેવાય છે આપણું મલ્ટીવર્સ. આ મલ્ટીવર્સના સર્જકને પરમ 100 કલાના મહાશિવ કહેવામાં આવશે. હવે સર્જનની પ્રક્રિયા લગભગ સમાન જ રહે છે. જેમ જેમ નિરાકારીમાંથી આકારી અને આકારીમાંથી સાકારી સૃષ્ટિ બની,
તો આપણે સાકારી સૃષ્ટિને સમજીશું. જેમ આપણે સમજીએ છીએ કે બ્રહ્માંડમાં પણ શિવને એકથી અનેકમાં થવાનો સંકલ્પ હતો, તો નિરાકાર એવા શિવે પોતાની અંદરથી એક આકારી સ્વરૂપ ઉત્પન્ન કર્યું. શિવે તેમાંથી શક્તિને ઉત્પન્ન કર્યા અને શિવ શક્તિએ વિષ્ણુને ઉત્પન્ન કર્યા. પછી વિષ્ણુની નાભીમાંથી બ્રહ્મા નીકળ્યા. તો આ બ્રહ્માંડની રચનાની યોગ્ય પ્રક્રિયા છે. આપણી ગેલેક્સીનું પણ એવું જ હતું. ગેલેક્સીઓ તો વિવિધ પ્રકારે બનેલી છે. અનેક આકાશગંગાઓમાં મહાવિષ્ણુ છે, ઘણી આકાશગંગાઓમાં મહાશિવ સુધી જ છે. ઘણી આકાશગંગાઓમાં મહાશિવ અને મહાવિષ્ણુ પણ નથી, માત્ર મહાબ્રહ્મા સુધી જ છે. અને અમે ટૂંક સમયમાં આવી પૌરાણિક કથાઓ લાવીશું જ્યાં જણાવ્યું છે કે મહાવિષ્ણુ જ ત્યાં બ્રહ્માંડના માલિક છે, જેથી તમને સ્પષ્ટ ખ્યાલ મળે. હવે જ્યારે આપણે બ્રહ્માંડ વિશે વાત કરી તો તેની પણ એક રચના થઈ હતી. આપણે છેલ્લા એપિસોડમાં સમજી લીધું કે તેઓ કેવી રીતે વર્તુળ બનાવે છે. એમ તેમાંથી 2 આત્માઓ નીકળી, પછી 2માંથી 12 નીકળી, તેથી 12માંથી એમને 24 નીકળી. પરંતુ જ્યારે આપણે આવા મલ્ટીવર્સ વિશે વાત કરીએ છીએ તો મલ્ટીવર્સની રચના ખૂબ જ અલગ રીતે થઈ. હવે આપણે આમાં સમજીશું કે સર્જન સમયે 108 આત્માઓની વાત કરીએ છીએ, જેઓ આધારમૂર્ત આત્માઓ છે, અથવા 108 શબ્દ જે આપણા બ્રહ્માંડમાં આવ્યો છે તે મૂળભૂત રીતે આપણા મલ્ટીવર્સની રચના સમયે આવ્યો હતો. કારણ કે જ્યારે સર્જન થયું તો અહીં આપણે જોઈએ છીએ કે સર્જનની જે પ્રક્રિયા થઈ છે તે સમયે 108 આત્માઓ વિશે જે વાત કરવામાં આવી છે તે મલ્ટીવર્સના ક્રિએશનની એ જ આત્માઓની વાત કરી આપણે જેને અહીં પૃથ્વી પર પ્રતિકાત્મક રીતે જોઈએ છીએ એ આપણા મલ્ટીવર્સથી જ આવ્યું છે એવું બાપુજી એમની વિડીયોમાં જણાવે છે. તો અહીં આપણે સર્જનની આ પ્રક્રિયાને સમજીશું. તો સૌપ્રથમ તો તે સર્જન સમયે નિરાકાર હતા, જેને આપણે સરળ કરવા માટે પરબ્રહ્મ પરમેશ્વર કહીએ છીએ. એને પરમ 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 પરબ્રહ્મ પરમેશ્વર કહી શકાય. તો બ્રહ્મ શું છે? બ્રહ્મ શિવ છે. જો આપણે પરબ્રહ્મ કહીએ તો આપણે તેને મહાશિવ કહી શકીએ. હવે આ રીતે કલાઓ વધી રહી છે, તો હમણાં સમજવા માટે આપણે એને પરબ્રહ્મ પરમેશ્વર કહીશું અને એમનો પાવર 100 કલાનો છે. તો અહીં કેન્દ્રીય બિંદુ દર્શાવેલ છે, જેમાં આપણે કહીએ છીએ કે એક પ્રકાશપુંજ હતો જેને બિગ બેંગ થિયરી વારંવાર પ્રકાશ પ્રકાશ કહી રહી છે. તે કોઈ સર્જન વિશે વાત કરતા હોય એવું બની શકે છે. એ વખતે કોઈક સર્જનમાંથી વિસ્ફોટ થવો હોવો જોઈએ. આ પણ અમારું એક પ્રેડિક્શન છે. બાપુજીએ આ વિશે ઘણા વિડીયોમાં કહ્યું છે કે મલ્ટીવર્સની રચનામાં મધ્યમાં જે હતું તે પ્રકાશ હતો. તે કોનો પ્રકાશ હતો? તે પ્રકાશ શું હતો? તે પ્રકાશ હતો સર્જકનો. કયો સર્જક? પરમ રેઝ ટુ 100 મહાશિવનો નિરાકાર સ્વરૂપ, જેને આપણે પ્રકાશ કહીએ છીએ, તેમાંથી સર્જન થયું જે સ્ત્રોત છે. તો આપણે તેને આપણી આધ્યાત્મિક ભાષામાં સમજીએ તો તે એક જ નિર્ગુણ નિરાકાર નિર્વિકારનું સ્વરૂપ છે. મેં સમજાવ્યું તેમ તેની આસપાસ સૂર્યમાંથી પ્રકાશ નીકળે છે, તેવી જ રીતે જે પ્રકાશ નીકળે છે તે લાઇટ છે. તે મધ્યમાં ગોળો છે જેને આપણે પ્રકાશ કહીએ છીએ અને જેની આસપાસ માઇટ એટલે કે શક્તિ છે. હવે તે માઇટ કેમ કહેવાય છે? કારણ કે આ તેની શક્તિ છે. આ લાઇટની આસપાસ જે પણ પ્રકાશ નીકળે છે, જ્યાં સુધી આ પ્રકાશ જાય છે, જ્યાં સુધી તેનો પ્રકાશ ફેલાયો છે, તેની શક્તિ ત્યાં સુધી છે, જેને કહેવાય છે પરમ મહાતત્વ. દરેક સ્પેસ, ભલે તમે પરમધામ વિશે વાત કરો, અહીં આપણે પરમધામ ઉપરના વિશ્વ વિશે વાત કરી રહ્યા છીએ. આપણે પરમધામની ઉપરની વાત કરી રહ્યા છીએ. તો દરેક સ્પેસમાં વાયુમંડળ હોય છે. ત્યાં પણ એક વાયુમંડળ હતું. કોનું વાયુમંડળ હતું? પરમપ્રકાશનું વાયુમંડળ હતું. જો આપણે પરમપ્રકાશની ડિગ્રી વિશે વાત કરીએ તો 100 કલાની શક્તિ હતી. તે પ્રકાશ ઉચ્ચ ગુણવત્તાનો હતો. મતલબ કે
જ્યારે પણ તમે ગુણવત્તાની સરખામણી કરવા જઈ રહ્યા છો, તો જો આપણે તેને નીચે આવેલા ગ્રેટ યુનિવર્સ અથવા યુનિવર્સ સાથે સરખાવીએ અને મલ્ટીવર્સના પરમધામ અને યુનિવર્સના પરમધામની ગુણવત્તામાં ફરક હતો, કારણ કે તે ઉચ્ચ આયામ છે, તેની ઉર્જા અલગ છે. તો અહીં નિરાકારમાંથી સંકલ્પ આવ્યો. ઘણા લોકોના મનમાં પ્રશ્ન થાય કે નિરાકારમાંથી સંકલ્પ કેવી રીતે થયો? તો જુઓ, બાપુજીએ દરેક વિડીયોમાં આ વાત સમજાવી છે. અને જ્યારે અમે યજુર્વેદનો એક એપિસોડમાં બ્રહ્માંડની રચનાને સમજ્યા, તેમાં પણ કહેવામાં આવ્યું હતું કે આ એક સ્વાભાવિક પ્રક્રિયા છે, જેમાંથી એક પાવર ઓછો થાય છે, પાવરનું સર્જન થાય છે. સમગ્ર વાતાવરણમાં ફ્લક્ચ્યુએશન થાય છે. સ્પેસ છે તો વાતાવરણ પણ છે. પરમધામમાં પરમપ્રકાશ અને પરમ તત્વનું વાતાવરણ છે, જે એક અંતિમ સંકલ્પ છે. અહીં 100 કલાના પરમધામના મહાશિવ, તેમના સંકલ્પોને કારણે જે એમનો એક નાનકડો સંકલ્પ આવ્યો કે મારે એકમાંથી અનેક બનવું જોઈએ, મારે સર્જન કરવું જોઈએ, તો આ મલ્ટીવર્સના સમયે તેમાંથી એક અલગ 5% શક્તિ એટલે કે પાવર નીકળી. આ 5% શક્તિ બહાર આવી. આ એક પ્રકાશ છે. તે 5% શક્તિનો ટુકડો બહાર આવ્યો, જેમાંથી આગળની રચના થઈ. આમાંથી કોઈ સીધી રચના નથી. તેની મલ્ટીવર્સની રચના એક અલગ રીતે છે. તેમાં માત્ર 5% શક્તિ નીકળી અને તેમાંથી વધુ સર્જન થયું. હવે આને બેહદના જ્ઞાનમાં શું નામ આપીએ? જુઓ, અમે તમને એ સમજવા માટે નામ આપી રહ્યા છીએ કે દરેક સર્જનનો એક સર્જક હોય છે. તેથી 5% શક્તિ અહીં બનાવવામાં આવી છે. આ 5% શક્તિમાં અમે તેને નામ આપ્યું છે પરમ રેઝ ટુ પાવર 100 મહાબ્રહ્મ. તો જ્યારે આપણે અહીં આપણા સંપૂર્ણ સર્જનની રચના સમજીએ છીએ, તો બાપુજીએ તેમના વિડીયોમાં સૃષ્ટિની રચના સમયે જણાવ્યું છે કે શું શિવ સૃષ્ટિના સર્જક છે કે બ્રહ્મા? તો આપણે હંમેશા સમજીએ છીએ કે બ્રહ્માએ સંકલ્પો સાથે બ્રહ્માંડની રચના કરી છે. તો સર્જન માત્ર બ્રહ્મા જ કરે છે. તો અહીં સર્જન કરનારને બ્રહ્મ કહેવાઈ ગયું છે. પણ તેની શક્તિ શું છે? પરમ રેઝ ટુ પાવર 100, એટલે કે તેની અંદર 100 કલા શક્તિ છે. તેથી જ તેમને પરમ રેઝ ટુ પાવર 100 મહાબ્રહ્મ કહી દીધું હતું. હવે તેણે પોતાની અંદરથી સર્જન કર્યું. હવે આપણે બ્રહ્માંડમાં પણ નજર કરીએ તો સર્જન માટે બ્રહ્માંડને બનાવવા, ટકાવી રાખવા અને નાશ કરવા માટે ત્રિદેવને બનાવવામાં આવે છે. તો ત્યાં પણ બ્રહ્મા, વિષ્ણુ, મહેશનું સર્જન થાય છે. તેવી જ રીતે આ બધી નિરાકાર રચના અહીં પણ થઈ રહી છે. હજુ સુધી કશું આકારી સ્વરૂપમાં આવ્યું નથી. હવે તમે આ નિરાકાર સર્જનને સમજવાનો પ્રયત્ન કરો. શક્તિ જેની ખોવાઈ રહી છે તે સોર્સ છે. એમાંથી પાવરની રચના કરવામાં આવી રહી છે. સોર્સમાંથી શક્તિ જઈ રહી છે. હવે આ બધી રચનાઓમાં જે શક્તિ જઈ રહી છે એ છે બ્રહ્મા, આ છે વિષ્ણુ અને મહેશ. તેને પરમ રેઝ ટુ પાવર 100 મહાબ્રહ્મ કહેવામાં આવશે. આ રચના છે. બાપુજીએ તેમના પુસ્તકમાં સમજાવતા તેને આદિ બ્રહ્મ કહ્યો છે. તો આ તેનું એક મૂળ સ્વરૂપ છે. પછી પરમ રેઝ ટુ પાવર 100 મહાવિષ્ણુ, પછી આ પરમ રેઝ ટુ પાવર 100 મહાશંકર. તો આ ત્રિદેવ. જેમ આપણે બ્રહ્માંડની રચનાને સમજીએ છીએ તે જ રીતે આપણે તેને સમજીએ છીએ. અત્યારે આ નિરાકાર જગતની રચના છે. હવે સમજો આ નિરાકાર જગતની રચના કેવી રીતે. જુઓ, સંપૂર્ણ 100% શક્તિ છે અને તેમાંથી શક્તિનું એક ટીપું બહાર નીકળી ગયું છે. હવે જેમાંથી જે નીકળશે, આ હું તમને જે કહું છું તે વાતનો ખુલાસો બાપુજીએ પોતાના જૂના વિડીયોમાં કર્યો હતો. કારણ કે હું તેમને પૂછતી હતી કે આ પાવર લોસ કેવી રીતે થાય છે, રચના કેવી રીતે નીચે આવે છે. તો બાપુજીએ જૂના વિડીયોમાં કહ્યું કે ટુડેઝ મલ્ટીવર્સ કે મલ્ટીવર્સના વિડીયોમાં બાપુજીએ આ વાત કહી. જૂના ફોર ધ બિગિનર્સ વિડીયોમાં બાપુજીએ કહ્યું છે કે જ્યારે પણ તે પાવર હાઉસમાંથી ઉર્જા નીકળે છે તો તે ઉર્જામાં કંઈક તો ભરાશે. શું? કે જે વાતાવરણમાં રચાયું હશે. તો એ વાતાવરણમાં શું છે? તે વાતાવરણમાં પરમપ્રકાશ અને પરમ મહતત્વ છે.
કારણ કે અત્યારે આપણે નિરાકાર જગત વિશે વાત કરી રહ્યા છીએ. જેમ જેમ સર્જન ચાલતું હતું તેમ તેમ પરમ પ્રકાશની ગુણવત્તા ઘટતી જતી હતી. હવે એકમાંથી 3 થયા, પછી એ 3એ પણ 3 બનાવ્યા, પ્રથમ, બીજો, ત્રીજો. તો પરમ મહાબ્રહ્મએ તેનું સર્જન કર્યું. મતલબ કે તમે રેઝ ટુ પાવર 100 લગાડી દો તો તેણે 3 આત્માઓ બનાવી. પરમ મહાવિષ્ણુ અને પરમ મહાશંકરે 3 આત્માઓ બનાવી. હવે આ 3 આત્માઓએ ફરી 3 આત્માઓ બનાવી. મલ્ટીવર્સનું આ સમગ્ર સર્જન આ રીતે થયું છે. અર્થાત જ્યારે આપણે આ બ્રહ્માંડમાં આવ્યા, આ યુનિવર્સમાં આવ્યા અને યુનિવર્સ પહેલાં મલ્ટીવર્સનું સર્જન થયું. કારણ કે મલ્ટીવર્સમાંથી જ આપણે યુનિવર્સમાં આવ્યા હોઈશું અને યુનિવર્સમાંથી આપણે ક્રમશઃ પડતા બ્રહ્માંડમાં આવ્યા હોઈશું. તો આ તે સમયની રચના હતી. તે સમયે ઘણી શક્તિ હતી. ફોટામાં આ સમજાવવું થોડું મુશ્કેલ છે, એટલે 3 થઈ ગયા. દરેક આત્માએ પોતાની અંદરથી 3 બહાર કાઢ્યા. તો અહીં આ પ્રથમ 3 છે જે બ્રહ્માએ બહાર કાઢ્યા હતા, પછી વિષ્ણુએ 3 કાઢ્યા, પછી શંકરે 3 કાઢ્યા. તેથી આ 9 આત્માઓ રચાયા, જેને આપણે નવરત્નો પણ કહીએ છીએ. હવે જ્યારે આપણે આ નવરત્નો વિશે સાંકેતિક રીતે વાત કરીશું ત્યારે આપણે તેને પ્રથમ આદિ નવરત્ન કહીશું. એનો અર્થ એ છે કે તેમની અંદર ખૂબ જ શક્તિ છે. તો આપણે 100 કલાના સર્જનની વાત કરી રહ્યા છીએ. આ યુનિવર્સ અથવા આપણા 1 કલાના બ્રહ્માંડ વિશે વાત નથી કરતા. તો તેઓ આદિ નવરત્નો કહેવાશે. આપણે પ્રતિકાત્મક રીતે વાત કરી રહ્યા છીએ, પરંતુ ખરેખર વિચારો કે જે આત્માઓ નવરત્નો કહેવાયા તેમની રચના મલ્ટીવર્સના સમયે થઈ હતી, જે પેઢી દર પેઢી નીચે આવતી ગઈ છે. મતલબ આજે આપણે જે નવરત્નોની વાત કરી લેતા હોઈએ છીએ એ આ નવરત્નો ક્યાંક ને ક્યાંક તેમના પરદાદા, પરદાદા, પરદાદા અને પરદાદા હશે. મતલબ કે તેમના પણ સર્જકો છે અને આજે આપણે પ્રતિકાત્મક રીતે તેમની રચના જોઈશું, જેની આપણે વાત કરીએ છીએ. તો આ આખો વંશ થતો આવ્યો છે. જુઓ, આપણે દરેક વસ્તુનો વંશ જોતા આવ્યા છીએ. જ્યારે આપણે હજુ પણ 5 તત્વોમાં વાત કરીએ છીએ ત્યારે આપણે આપણા સમગ્ર કુળ વિશે પણ વાત કરીએ છીએ. આપણા પિતાની, આપણા દાદાની, આપણા પરદાદાની, તેમના પરદાદાની આપણે વાત કરીએ છીએ કે એ અમારા પૂર્વજ છે. અમે અમારી 7 પેઢીઓને જોઈ રહ્યા છીએ. દરેકને એવું થાય છે. ઉદાહરણ તરીકે જો આપણે ભગવાન શ્રી કૃષ્ણ વિશે વાત કરીએ તો તેમની પાસે પણ એક સંપૂર્ણ રાજવંશ હતો અને આપણે તેમના સંપૂર્ણ કુટુંબ વૃક્ષને જોઈ શકીએ છીએ. તો એ જ રીતે અહીં પણ સર્જનની આખી શૃંખલા શરૂ થઈ. તો હવે આ 9 એ પણ 3 આત્માઓ બહાર કાઢી. તો કુલ 27 આત્માઓ હતા. હવે આ 27 આત્માઓ છે. આ ખૂબ શક્તિશાળી આત્માઓ છે. આ 27 આત્માઓને આપણે પરમાત્મા કહીશું. મતલબ કે 100 કલાના શક્તિશાળી આત્માઓ. તેથી જ્યારે આ 27 આત્માઓએ પણ આગળ સર્જન કર્યું ત્યારે 27માંથી વધુ 3 બનાવવામાં આવ્યા. તો તે 81 થયા. પછી 81માંથી 3 આત્માઓ કાઢ્યા તો તે 243 થઈ ગયા. આમ કરવાથી આત્માઓનું સર્જન થયું. આ હું તમને નિરાકાર જગત વિશે સમજાવું છું. આ પરમધામથી પણ ઉપર છે. આપણે પરમધામમાં આવીશું. હમણાં આપણે 100 કલાની નીચેની વાત કરીએ તો 90 કલા, 100 થી 90 કલાને આપણે પરમધામ કહીએ છીએ. તો આ આખી જગ્યા મેં બનાવી છે. આનો મતલબ શું થયો? આ 27 આત્માઓ હતા ત્યારે આ 27 આત્માઓએ જે સર્જન કર્યું આ માટે તેણે વિશાળ જગ્યા બનાવી. તે જગ્યા આ કાગળ ઉપર બતાવી શકાય નથી. આપણું આ આખું મલ્ટીવર્સ બનવા લાગ્યું. અહીં અંદર હવે અહીંથી આત્માઓની રચના પણ નિરાકારમાંથી આકારી અને આકારીમાંથી સાકારી થવા લાગી. તેથી આ 27 આત્માઓએ જગ્યા બનાવી અને આ જગ્યામાં જ સમગ્ર મલ્ટીવર્સનું સર્જન થયું. હવે આપણે મુખ્ય રચનાને સમજીએ છીએ. શા માટે આપણે આ સર્જનને સમજવાની જરૂર છે? અર્થ એ નથી કે 27 જેણે મલ્ટીવર્સનું સંપૂર્ણ વર્તુળ બનાવ્યું તે સમગ્ર મલ્ટીવર્સ પણ
પૂર્ણ વર્તુળ છે. તો બાપુજીનો પણ આ અંગેનો વિડીયો છે. તો આપણે સર્જનને સમજ્યા છીએ, કારણ કે આની અંદર આપણે જાણીએ છીએ કે 100 કળા આખું મલ્ટીવર્સ શૂન્ય કળા પર અને આપણું સમગ્ર મલ્ટીવર્સ શૂન્યથી -100 કળા સુધી કેવી રીતે આવ્યું. તો 100 કલા પણ નથી, -100 કલા છે. હવે આપણું મલ્ટીવર્સ છે તે -100 કલામાં આવી ગયું છે. તો એનું કારણ સમજીએ. મેં કહ્યું તેમ 27એ પોતાની એક જગ્યા બનાવી અને તે જગ્યાની અંદર, તે વર્તુળની અંદર સમગ્ર મલ્ટીવર્સની રચના શરૂ થઈ. હવે જ્યારે આપણે 100 થી 90 કળા સમજીશું તો 100 થી 90 કળાને પરમધામ કહેવાશે અને અહીં પરમધામમાં નિરાકાર આત્માઓનું સર્જન શરૂ થયું. મેં ઉપર સમજાવ્યું તેમ સર્જનની પ્રક્રિયા હજુ ચાલુ હતી, તેથી સર્જન ચાલુ રહે છે. જેમ કે સર્જન શરૂ થયું, તેથી જ્યારે પાવર લોસ થવા લાગે છે ત્યારે તમે તેને વધુ ગુણાકાર કરવાનું શરૂ કરો છો. એવું નથી કે તે અમુક તબક્કે અટકી જાય છે. તો અહીં આપણે પરમધામ વિશે વાત કરી. આ 100 કલાથી 90 કલા સુધીનું પરમધામ છે અને આ 90 કલા સુધી 9 લાખ આત્માઓ નિરાકાર સ્વરૂપે રચાઈ હતી. તો જેમ જેમ સમજો છો તો 27 પરમાત્માઓ 100 કલાની શક્તિના પરમાત્માઓ જે સ્પેસ બનાવી તેમાં માત્ર 100 થી 90 કલા, જેને આપણે પરમધામ કહીએ છીએ, ત્યાં 9 લાખ આત્માઓનું સર્જન થયું. જેમ કે 27 થી 81 થયા તો 81 + 27 બરાબર 108 થયા. તો એ જ 108 છે જેના વિશે આપણે સાંકેતિક રીતે વાત કરીએ છીએ. અહીં સૃષ્ટિમાં તે ત્યાંથી જ આવ્યું છે. તે 108 થી 16,000 અને પછી 16,000 થી 9 લાખ આત્માઓનું સર્જન થયું. આ 9 લાખ આત્માઓ નિરાકાર સ્વરૂપમાં બનાવવામાં આવી હતી. આનાથી આગળ જેમ આપણે 90 થી 80 કલામાં આવ્યા ત્યારે 90 થી 80 કલામાં નિરાકાર લોક આકારી બનવા લાગ્યું. હવે સૌથી મહત્ત્વની વાત છે કે આ દુનિયા શા માટે નિરાકારમાંથી આકાર પામવા લાગી. અહીં એક ફોટામાં નંબર 1 અને અહીં બીજા નંબરની આત્મા છે. હવે આ નંબર 1 આત્મા છે. આ આત્મામાંથી બીજા આત્માનું સર્જન થયું. હવે આ આત્માનું સર્જન થયું છે. આમાંથી એક શક્તિ નિરાકાર સ્વરૂપે જતી રહી. હવે આ નિરાકારમાંથી જે શક્તિ નીકળી હતી અને તેમાંથી નીકળી ગયેલી શક્તિ વાતાવરણમાં ફેલાઈ હતી. તેમાંથી સર્જન સમયે પાવર લોસ થયો હતો. એવું પણ કહી શકાય કે બહાર નીકળેલી શક્તિ સમગ્ર વાતાવરણમાં ફેલાઈ ગઈ. તે વાતાવરણમાં ફેલાયેલા પ્રસારને કારણે જ્યારે આપણે આપણા પરમધામ વિશે સમજીએ છીએ, અહીં જે સર્જન થયું છે તે પછી તે ધીમે ધીમે વાતાવરણમાં શક્તિ ફેલાઈ. પરમધામમાં વાતાવરણ કેવું હતું? પરમ પ્રકાશ અને મહાતત્વનું. પણ જ્યારે આપણે 90 થી 80 કળામાં આવ્યા ત્યારે આપણું સર્જન માત્ર નિરાકાર સ્વરૂપમાં પરમધામમાં થતું હતું. તેમાંથી જે શક્તિ નીકળી તેમાં ધીમે ધીમે આત્માઓની શક્તિ ઘટવા લાગી. આને મૂળ વતન કહેવામાં આવે છે. અહીંથી ધીમે ધીમે આકાર બનવા લાગ્યો. બીજ જે રીતે અંકુરિત થાય તે રીતે. તો મૂળ તેમાંથી બહાર આવ્યું છે. ધીરે ધીરે તેમાંથી એક આકાર બનવા લાગ્યો અને અહીં આપણે જોઈએ છીએ કે 90 થી 80 કલાને મૂળ વતન કહેવામાં આવે છે અને તે મૂળ વતનના વાતાવરણમાં પરમ આકાશ તત્વ પણ બની જાય છે. સરળ રીતે સમજાવું તો જ્યારે આપણે નિરાકાર જગતમાં હતા ત્યારે આપણી પાસે એક વાયુમંડળ હતું અને હવે જ્યારે સર્જન થયું ત્યારે આપણે શક્તિ ગુમાવી દીધી. તે શક્તિની ખોટમાં ધીરે ધીરે પરમ પ્રકાશ, પરમ મહાતત્વ અને જેને આપણે તત્વો કહીએ છીએ તે બનતા ગયા. બાપુજી કહે છે આપણું પરમ તત્વનું શરીર હતું. 3 તત્વોથી પહેલાં પરમ તત્વનું શરીર હતું. તેથી સર્જન સમયે તત્વો ધીમે ધીમે આપણી અંદર વધતા ગયા. તો કયું તત્વ આવ્યું? પરમ આકાશ તત્વ આવ્યું. ક્યાં? આ મૂળ વતનમાં. જ્યારે આપણે 90 થી 80 કલા સમજીએ છીએ, અહીં 90 થી 80 કળા સુધી નિરાકાર જગત આખા આકારી જગતમાં બદલાવા લાગ્યું. તેને આપણે મૂળ વતન કહીએ છીએ અને અહીં આત્માઓનું સર્જન પહેલેથી જ ચાલતું હતું. તે સમયે માત્ર આત્માની રચના થઈ હતી. તે સમયે બ્રહ્માંડો, મહાબ્રહ્માંડ અથવા પરમ મહાબ્રહ્માંડની
કોઈ રચના ન હતી. ત્યાં માત્ર આત્માઓનું સર્જન થતું હતું અને આપણા મૂળ વતન સુધી આત્માઓનું સર્જન 2 કરોડ જેટલું હતું. હવે જ્યારે તમે આને આપણા યુનિવર્સની રચના સાથે જોડશો તો તમને કેટલીક પેટર્ન મળશે. પણ અહીં જેમ જેમ આપણે માઇનસ કલામાં જઈશું તેમ તત્વ ક્યારે આવ્યા તે અંગે થોડો ફરક પડી જશે. કારણ કે જ્યારે આપણે યુનિવર્સને સમજ્યા ત્યારે આપણે મૂળ વતન પરમધામ વિશે પણ વાત કરી. પરંતુ 100 કલાનું બ્રહ્માંડ છે, તેના પાવરમાં પણ તફાવત છે. હવે આપણે 80 કળાથી 60 કળા સમજીશું. આપણે આને આપણું સૂક્ષ્મ વતન કહીએ છીએ. તે અહીંથી શરૂ થાય છે. 60 કલાની નીચે પણ સૂક્ષ્મ વતન જ છે, પરંતુ તત્વોના તમામ પ્રમાણ અલગ અલગ બની જાય છે. જો આપણે અહીં જોઈએ તો જ્યારે આપણે મૂળ વતનથી સૂક્ષ્મ વતન તરફ આવીએ છીએ, મૂળ વતનમાં પણ આકાર બનવા લાગ્યો. પરંતુ સૂક્ષ્મ જગતમાં શું તફાવત હતો? જેમ કે જે આકાર હતો એ વખતે થોડો આકાર રચાઈ રહ્યો હતો, એક અસ્પષ્ટ છબી રચાઈ રહી હતી. પરંતુ જેમ જેમ આપણે નીચે આવ્યા તેમ સર્જન 80 કલાથી નીચે સર્જન થતું ગયું. અસંખ્ય રચનાઓ થઈ તો 2 કરોડ આત્માઓનું સર્જન થયું. તે સમયે 2 કરોડ આત્માઓની રચના કેવી હતી? તે લાઇટ માઇટ સંયુક્ત સ્વરૂપમાં હતી. તે સમયે સૂક્ષ્મ જગતમાં તે નિરાકારમાંથી આકારીમાં તો આવી, પરંતુ તેમ છતાં તે સંયુક્ત સ્વરૂપમાં હતી. મતલબ જ્યારે આપણે 80થી નીચેની 60 કળાઓની વાત કરીએ છીએ ત્યારે જેમ જેમ સંકલ્પો વધવા લાગ્યા તે સમયે સંકલ્પો દ્વારા સર્જન થતું હતું. તો મન પણ ક્યારે આવ્યું? બાપુજી તેમના વિડીયોમાં જણાવ્યું છે કે જ્યારે નિરાકાર જગતમાં સૌ પ્રથમ એક સંકલ્પ હતો, એકમાંથી અનેક બનવાનો આશય હતો. તેથી ત્યાંથી મન ધીમે ધીમે સૂક્ષ્મમાંથી અતિ સૂક્ષ્મ તરફ જાય છે. જુઓ, તેની વ્યાખ્યા કરવી ખૂબ મુશ્કેલ છે. એ નિરાકાર અવસ્થામાં શું શું હલચલ થઈ હશે અને એ હલચલને કારણે શું શું સર્જાયું હશે અને કેવી રીતે આપણે ધીમે ધીમે એ સૃષ્ટિને આપણી આકારી સ્વરૂપમાં સાકાર કરી રહ્યા હોઈશું. આ વાત કહેવી બહુ મુશ્કેલ છે, પરંતુ તે આકારી જેમ જેમ સંકલ્પો વધતા ગયા તેમ તેમ સર્જન વધતું ગયું. એ જ રીતે આવા સંકલ્પોમાંથી વાયુ તત્વ અસ્તિત્વમાં આવ્યું. જે સમયે 80થી 60 કળાની વચ્ચે ધીમે ધીમે પરમ વાયુ તત્વ પણ આપણી અંદર વિકસવા લાગ્યું. સંકલ્પોની સરખામણી હંમેશા તરંગો સાથે થાય છે. તેથી આપણા સંકલ્પો દ્વારા આપણું વાયુ તત્વ બનવા લાગ્યું. સંકલ્પો દ્વારા વાતાવરણ સર્જાવા લાગ્યું, જેમાંથી પરમ વાયુ તત્વ પણ આવ્યું. તેથી 80થી 60 કળા સુધીમાં આવતા આવતા તો અહીં 33 કરોડ આત્માઓ, અહીં 33 કરોડ દેવી દેવતાઓ છે. અત્યારે તેમને દેવી દેવતાઓ કહેવા યોગ્ય નથી, કારણ કે દેવી દેવતાઓ નીચે છે. જ્યારે આપણે બ્રહ્માંડની વાત કરીએ છીએ તો જ્યારે બ્રહ્માનું સર્જન થાય છે આપણે તેને પરમ પુરુષ કહીએ છીએ. તો વિચારો, આપણે એમને 33 કરોડ દેવી દેવતાઓ ના કહી શકીએ, કારણ કે આ ખૂબ જ ઉચ્ચ ગુણવત્તાની આત્માઓ છે. આ 33 કરોડ પરમ પુરુષ કહેવાશે. એટલે કે પરમ પુરુષ રેઝ ટુ પાવર 100 ના પાવર કહેવાય. પછી તે પરમ પુરુષ કહેવાશે. 60 કલા સુધી આટલું સર્જન થઈ ગયું હતું અને 80થી 60 કલાના સર્જન સમયે 60 કલા પર આપણું પરમ અગ્નિ તત્વ પણ આવી જાય છે. કારણ કે સર્જન ખૂબ બેહિસાબ અને ઝડપથી થાય છે. તેથી જેમ જેમ સર્જન વધતું જાય છે તો 60 કળાથી જે પણ સર્જન થયું, આ 33 કરોડ આત્માઓ સંયુક્ત એટલે કે પુરુષ અને પ્રકૃતિ તેમાં એકરૂપ છે. તો અહીં કુલ વસ્તી કેટલી થઈ? જો આમાંથી જ જોઈએ તો પરમ પુરુષ 33 કરોડ છે અને પરમ પ્રકૃતિ 33 કરોડ છે. તો કુલ 66 કરોડ આત્માઓની રચના થઈ હતી. અહીં પુરુષ અને પ્રકૃતિ બંને અલગ થઈ ગયા. જો આપણે 60 કલા અને તેના તત્વો વિશે વાત કરીએ તો જેમ જેમ આપણે નીચે આવી રહ્યા છીએ તેમ તેમ આપણે વાતાવરણમાંથી જે પણ તત્વો ધારણ કરી રહ્યા છીએ તે આપણું આવરણ બની રહ્યા છે. હવે હું તમને એકવાર આવરણની વાત અને સાપેક્ષતા સમજાવું કે જ્યારે પણ આપણે કહીએ છીએ કે આપણા આત્મામાં
અનેક આવરણ છે. હવે જ્યારે આપણે સમજીએ છીએ કે કોષ એ પંચકોષ છે, એ આત્મા જે દુનિયામાંથી થઈને આવી છે ત્યાંના તત્વોના આવરણ ચડેલા છે. જો કોઈ આત્મા મલ્ટીવર્સમાંથી આવે છે તો તે 100 કલાઓના બ્રહ્માંડમાંથી આવી છે કે પછી ઉપરની દુનિયામાંથી આવી છે, તો આત્મા પર પરમ પ્રકાશનું આવરણ છે. જેમ કે આત્મા અહીં છે, આત્માની ઉપર આ પરમ પ્રકાશ છે અને તેની આસપાસ મહાતત્વ છે. અને મેં પરમધામ સુધી આ વાત સમજાવી હતી, જેથી માત્ર પરમ આકાશ તત્વ જ તેની ઉપર લેવામાં આવ્યું છે. પણ જેમ આપણે નીચે આવ્યા, આની ઉપર પરમ આકાશ, પરમ વાયુ, પરમ અગ્નિનું આવરણ આવ્યું. અને ધીમે ધીમે ભવિષ્યમાં આપણે સમજીશું કે માટી અને પાણીના તત્વો પણ ક્યારે આવ્યા. આ ઘણું પાછળથી આવ્યું. લાંબા સમય સુધી આપણે પરમ તત્વોની દુનિયામાં રહ્યા, પરંતુ જેમ જેમ આપણે ધીમે ધીમે 60થી 50, 50થી 40 કલાની નીચે આવતા ગયા, તો જે પરમ તત્વ છે તેઓ ઘટતા ગયા અને તત્વો વધતા ગયા. મતલબ ધીરે ધીરે આપણે જોશું કે તેની શક્તિ અને ગુણવત્તા નીચે જતી ગઈ. તો આજે આપણી ઉપર આવરણ ફક્ત 100 કલાના છે. તેને ઊંડાણથી સમજીએ. બાપુજીએ આપણને આપેલા જ્ઞાનની અનુભૂતિના આધારે હું સમજાવવા માંગુ છું કે આ આવરણ ફક્ત મલ્ટીવર્સનું જ ચડ્યું છે. જ્યારે આપણે ધીમે ધીમે મલ્ટીવર્સમાંથી યુનિવર્સમાં પ્રવેશ્યા હોઈશું, અથવા શૂન્ય કલામાં અથવા શૂન્યથી માઇનસ કલામાં આવ્યા હોઈશું, ત્યારે અહીંના આવરણ પણ આપણી ઉપર ચડતા ગયા હશે. તો આત્મા નીચે દબાઈ ગઈ છે. તેની ઉપર પણ ઘણા બધા આવરણ છે. આપણે માત્ર આકાશ, વાયુ, અગ્નિ, પાણી, પૃથ્વી જેવા 5 તત્વોને આવરણથી જોડાયેલા નથી. તો ઉપરથી નીચે તરફ કેટલી અનંત દુનિયામાંથી આપણે યાત્રા કરતાં કરતાં આવી રહ્યા છીએ. આ બધા આવરણ ચડી ગયા છે. તો આ આવરણને દૂર કરવા માટે તમારે આ જ્ઞાનની જરૂર છે. કારણ કે તમે આ આવરણોને સમજી શકશો, તમે સર્જનને સમજી શકશો, ત્યારે જ તમે આ રચનાને પાર કરવાનો સંકલ્પ કરશો. અને જ્યારે તમે આને પાર કરવાનો સંકલ્પ કરશો, તો જ એ શક્તિ તમારી અંદર આવશે. ત્યારે તમે તેને યાદ કરશો, ત્યારે તમને ખબર પડશે કે પરમાત્મા ક્યાં રહે છે. અહીંથી આગળ વધીએ 60 કલાની નીચે. તો 60 કલા સુધીના વાયુમંડળમાં પરમ પ્રકાશ, પરમ મહાતત્વ, પરમ આકાશ, પરમ વાયુ અને પરમ અગ્નિ છે. આ બધું બની જાય છે. હવે અહીં આપણે ધીરે ધીરે 40 કલા પર આવ્યા છીએ. તો 60થી 50, 50થી 40. હવે 40 કલાથી પરમ પુરુષોએ પોતાની અંદરથી પરમ પ્રકૃતિને બહાર કાઢી હતી. કારણ કે મેં સમજાવ્યું હતું કે 60 કલાથી અગણિત સૃષ્ટિ શરૂ થઈ અને ગ્રેટ યુનિવર્સની રચના થવા લાગી. મલ્ટીવર્સની અંદર આપણે જોઈએ છીએ ગ્રેટ યુનિવર્સ છે. તેથી 60 કલા પછી સર્જન થવા લાગ્યા. તો 40 કલામાં બાપુજીએ તેમના મલ્ટીવર્સ વિડીયોમાં કહ્યું છે કે અહીં હૃદય બહાર આવ્યું. લગભગ 40 કલામાં હૃદયની રચના કઈ રીતે થઈ? તેમણે કહ્યું કે પરમ પુરુષ થયા. જ્યારે પણ સર્જન થતું ત્યારે તે સંયુક્ત સ્વરૂપમાં થતું. તો હવે પરમ પુરુષ અને પરમ પ્રકૃતિ અલગ થઈ ગયા છે. હવે જો આપણે આપણા યુનિવર્સ વિશે વાત કરીએ કે આપણે રચના કરી, તો આપણે ત્યાં પણ સમજાવ્યું કે 9 કલા પછી લગભગ 8.5 કલામાં પણ પુરુષ પ્રકૃતિ અલગ થઈ ગઈ હતી. તો અહીં પણ પુરુષ અને પ્રકૃતિ અલગ થઈ ગયા, પરંતુ તે આકારી સ્વરૂપમાં હતા. અને જ્યારે પણ સૃષ્ટિ કરવાની હોય ત્યારે તેઓ ભેગા થઈને સર્જન કરતા હતા. તે સમયે પરમ પુરુષે પોતાના સ્વભાવ પ્રકૃતિ પ્રમાણે પોતાના જેવી પરમ પ્રકૃતિને પોતાની અંદરથી બહાર કાઢી, જેને આપણે શક્તિ કહીએ છીએ. જેમ આપણે કહીએ છીએ શિવે શક્તિને બહાર કાઢ્યા, બ્રહ્માએ સરસ્વતીને બહાર કાઢ્યા અને વિષ્ણુએ લક્ષ્મીને બહાર કાઢ્યા, તેવી જ રીતે પરમ પુરુષે પોતાની અંદરથી પરમ પ્રકૃતિને બહાર કાઢ્યા. જેમ કહેવાય છે કે હૃદયનો ટુકડો નીકળ્યો, તો તેને પરમ પ્રકૃતિ કહી છે. હવે અહીં બાપુજીએ કહ્યું કે આમ પડીને આપણે 20 પછી 10 કલામાં આવ્યા. હવે અહીં જો આપણી 60 કલાથી શૂન્ય કલા સુધી વાત કરીએ, ડોટ જે તમે જોઈ રહ્યા છો,
આ બધા જ ટપકા દર્શાવે છે કે બે હિસાબ સર્જન અહીં થયું છે. તો આ આપણું -100 કલાનું પરમધામ બન્યું. આપણે રેશિયો અને ગુણવત્તાના સંદર્ભમાં વાત કરીએ તો પરમ રેઝ ટુ 100, તેથી આ પરમધામ બન્યું. પછી આપણું મૂળ વતન આવ્યું. 90થી 80 અને પછી 80થી 60 કળા સુધી આપણું સૂક્ષ્મ વતન શરૂ થાય છે અને તેની અંદર ધીમે ધીમે આત્માઓ સાથે ગ્રેટ ગ્રેટ યુનિવર્સ બનવા લાગ્યા. હવે તે ધીમે ધીમે સંપૂર્ણપણે નીચે આવી રહ્યું હતું. હવે જેમ જેમ સર્જન વધવા લાગ્યું, અગણિત રચનાઓ થઈ, તો 9 લાખ આત્માઓનું સર્જન થયું. તો 9 લાખથી 2 કરોડ, 2 કરોડથી 33 કરોડ, તો 33 કરોડથી 66 કરોડ, એટલે કે પરમ પુરુષ અને પરમ પ્રકૃતિ અલગ થઈ ગયા. એ પછી સર્જન ચાલુ રહ્યું. હવે આપણું આખું મલ્ટીવર્સ શૂન્ય કલા પર નીચે આવી ગયું છે. શૂન્ય કલામાં આવ્યા પછી શું થાય છે? અહીંથી ધીમે ધીમે આપણી સ્થૂળ સૃષ્ટિ તત્વોની દુનિયા શરૂ થઈ. હવે અહીં શૂન્ય કલાની નીચે શૂન્યથી -10, -20, -30, -40 આમ કરતાં કરતાં -100 કલામાં આવી ગયું છે. આજે આપણું મલ્ટીવર્સ, તેના સર્જક પણ શૂન્ય કલામાં પહોંચી ગયા છે. આપણું બ્રહ્માંડ હવે કેવું બની ગયું છે? આ ફોટો સંપૂર્ણ રચના છે અને આ આજનું મલ્ટીવર્સ છે. ટુડેઝ મલ્ટીવર્સ, જેની અંદર આપણું સમગ્ર મલ્ટીવર્સ છે. શૂન્ય કલાથી -100 કલા સુધી. મેં આનો ફોટો પણ બનાવ્યો છે, તે હું તમને બતાવી રહી છું, કારણ કે તે ઘણું મોટું હતું, તેથી જ તે સમજાવવું મુશ્કેલ હતું. આજનું મલ્ટીવર્સ, તો આ આપણું આખું મલ્ટીવર્સ છે, જે શૂન્યથી -100 સુધી સમજાવ્યું છે. અને આની અંદર પણ આપણે -10 કલા પર આવીએ છીએ, તેથી શૂન્યથી -10 કલા, -20 કલા. તો બાપુજીએ અમને સમજાવ્યું છે કે ધીમેથી જુઓ, -10 + 90 આ રીતે લખાય છે. 10 કલામાં આનો અર્થ એ છે કે એ સમયે આપણી અંદર 10% તત્વોની દુનિયા અને 90% પરમ તત્વોની દુનિયા હતી. પરંતુ જેમ જેમ આપણે -20, -30 પર આવ્યા, તત્વો વધતા ગયા અને 10, 90, 20, 80 જેવા ગુણોત્તર રેશિયો વધતા ગયા. સમજૂતી અને અનુભૂતિ મુજબ તમારે સમજવું જોઈએ કે જેમ જેમ આપણે નીચે આવવાનું શરૂ કર્યું, તેમ તેમ આપણે ભારે થવા લાગ્યા. સંકલ્પો દ્વારા સર્જન થતું હતું. આપણે આપણી પોતાની દુનિયા બનાવી રહ્યા હતા. આત્માઓનું સર્જન થતું હતું. તો આટલું બધું પાવર લોસ ક્યાંથી આવ્યું? તે 100 કલાના પરમ મહાશિવ, એટલે કે પરમ રેઝ ટુ 100 મહાશિવ જે સ્ત્રોત છે, ત્યાંથી જ શક્તિ ઘટી રહી હતી. તો બાપુજી તેમની દિવ્ય દ્રષ્ટિથી સમજાવે છે કે અને જ્યારે તે -30 કલા પર પહોંચી, તે સમયે પૃથ્વી અને જળ તત્વ પણ ધીમે ધીમે આવવા લાગ્યું હતું. હવે જેમ જેમ જળ અને ધરતી તત્વ વધે છે, તેમ તેમ કેટલું ભારેપણું વધવા લાગ્યું, તેની આપણે અત્યારે કલ્પના કરી શકતા નથી. તે સમયે તે ખૂબ જ હલકાપણું હતું, બધું હલકું હતું. તે સમયે પણ તમારી અંદર શક્તિ હતી. હલકાપણા હોવાનો અર્થ એ છે કે તમે તે સમયે પણ ઉડી શકતા હતા. તે સમયે પણ તમે અહીંથી ત્યાં જઈ શકતા હતા. આપણે એક ગેલેક્સીમાંથી બીજી, એક યુનિવર્સમાંથી બીજા યુનિવર્સમાં જઈ શકતા હતા. પરંતુ જેમ જેમ સર્જનો વધતા ગયા, અસંખ્ય સર્જનો થતા રહ્યા, તત્વો ભારે થતા ગયા અને ત્યાં સુધીમાં આપણે આ -100 કલામાં આવી ગયા. તો આપણે જોઈએ છીએ કે આપણી અંદર પરમ તત્વો સંપૂર્ણ નાશ પામે છે. તો આપણામાં લગભગ 1% પરમ તત્વ રહે છે અને 99% જળ અને પ્રકૃતિમાં જાય છે. જળ પ્રકૃતિનો અર્થ કે આપણામાંના પાણી અને પૃથ્વી તત્વો ખૂબ જ નક્કર બની ગયા છે અને હવે આપણે તેના ચક્રમાં સંપૂર્ણપણે પડી ગયા છીએ. હવે આપણું સમગ્ર મલ્ટીવર્સ -100 કલામાં છે. અહીં સુધી આપણે સર્જનને સમજ્યા, થોડી અનુભૂતિ કરી. હવે આજના મલ્ટીવર્સ વિશે થોડું સમજીએ. આજના મલ્ટીવર્સમાં તે શૂન્ય કલાથી -100 કલા સુધીનું છે. આ આખી દુનિયામાં તેના સર્જક પણ શૂન્ય કલામાં આવી ગયા છે.
આ આખી દુનિયા નીચે આવતી જાય છે. ઉતરતા ઉતરતા આપણે જે ગ્રેટ યુનિવર્સ સમજી રહ્યા હતા કે આપણા મલ્ટીવર્સથી G1થી G17 જેટલા યુનિવર્સ છે, હવે આ યુનિવર્સ પણ નીચે આવવા લાગ્યું. સૃષ્ટિની સમગ્ર રચના નીચે આવી રહી હતી. તો અહીં બાપુજી આપણને સમજાવે છે કે અહીં 0થી -100 કલા છે, તેમાં આપણું G17 છે, તે -15 કલા ઉપર છે. G17ની નીચે એટલે કે G16, G15, G14, G13, 12, 11, 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2 અર્થાત અહીં આ સમગ્ર જગ્યામાં 0થી -15 સુધી અનેક આત્માઓ રહે છે. આજે અહીં 108 આત્માઓ નિરાકાર સ્વરૂપે છે. તેઓ પોતાનો એક ગોળો બનાવીને રહે છે. તો 9 લાખ આત્માઓ પણ પોતાનો ગોળો બનાવીને રહે છે અને બીજી 16,000 આત્માઓ પણ પોતાનો ગોળો બનાવીને રહે છે. તેઓ બધા 0થી -15ની જગ્યામાં રહે છે. હવે આપણું યુનિવર્સ ક્યારે બન્યું હતું તે સમજીએ. આપણું યુનિવર્સ 16 કલાનું છે. તો અહીં જ્યારે 84 થયા ત્યારે આપણું યુનિવર્સ સર્જાયું. તો આ જ્ઞાનનું વર્ણન કરવું લગભગ અશક્ય છે. ફક્ત તે આત્માઓ જ આનો અહેસાસ કરી શકે છે, જેમનામાં આ આત્માઓની આખી જર્ની રેકોર્ડેડ છે. આ બધું આપણા અર્ધજાગ્રત મનમાં નોંધાયેલું છે. મેં તમને પેપરમાં જે પણ સમજાવ્યું છે, તો આપણે આનો અહેસાસ કરવો પડશે, કારણ કે હવે આપણું મલ્ટીવર્સ મૃત્યુલોક બની ગયું છે. આપણું મલ્ટીવર્સ પહેલાં પરમ પ્રકાશ અને પરમ તત્વોનું અમરલોક હતું. હવે એ પરમધામની બધી શક્તિઓ નીચે આવી ગઈ છે. અર્થાત આપણે બધા નીચે પડી ગયા છીએ અને મૃત્યુની દુનિયામાં અટવાઈ ગયા છીએ. હવે આપણું લક્ષ્ય શું છે? બાપુજી હંમેશા કહે છે, હવે કોઈ પૂછે કે અમારી સંસ્થાનો ઉદ્દેશ્ય શું છે? ઘણા લોકો મોક્ષ વિશે વાત કરે છે, તો મોક્ષ ચોક્કસ આત્માઓ માટે જ હોય છે. અહીં તો સમગ્ર મલ્ટીવર્સ બદલવાની વાત છે. બાપુજીએ શરૂઆતથી જ કહ્યું છે કે આ આખું મલ્ટીવર્સ બદલાઈ જશે. અત્યાર સુધી આપણે આપણી બધી સમયરેખાઓ સમજી ગયા છીએ. આપણે યુગોને સતયુગ, ત્રેતા, દ્વાપર અને કલયુગ તરીકે સમજ્યા. આમ 4 યુગ વીતી ગયા. ચતુર્યુગના સમયે અર્ધ પ્રલય થયો. પછી જ્યારે મન્વંતર વીત્યો ત્યારે પ્રલય થયો. પછી કલ્પ પ્રલયમાં 3 લોકનો નાશ થયો. સમગ્ર બ્રહ્માંડની આયુ મહાકલ્પ પ્રલયમાં સમાપ્ત થઈ ગઈ. સમગ્ર બ્રહ્માંડનો અંત આવ્યો. તો હવે આ બધું નહીં થાય. હવે ઓલમાઇટી ઓથોરિટી પોતે આવ્યા છે. આપણે ભવિષ્યમાં ઓલમાઇટી ઓથોરિટીને સમજીશું, કારણ કે અત્યાર સુધી આપણે શિવને ભગવાન માનતા આવ્યા છીએ, કારણ કે 100 કલાઓના પરમ મહાશિવે પણ તે નીચે ન પડે તે માટે ઘણા પ્રયત્નો કર્યા હતા. ઘણા અવતાર પણ મોકલ્યા, પરંતુ ખાસ કંઈ થયું નહીં. તેથી તે પણ 100 કલામાં નીચે આવ્યા અને હવે તેમનું નિયંત્રણ ચાલી રહ્યું છે. અહીં પણ મલ્ટીવર્સની આખી કંટ્રોલિંગ સિસ્ટમ ચાલી રહી છે. જેમ કે મેં તમને હમણાં કહ્યું કે જે 0થી -10 સુધી છે, ત્યાં ઉપર જે સ્પેસ છે, નિરાકાર સ્વરૂપમાં 108 આત્માઓ, 9 લાખ આત્માઓ, 16,000 આત્માઓનો ગોળો છે. તેઓ આજે પણ ત્યાં છે. તો આજે અમારો ધ્યેય આ સમગ્ર મલ્ટીવર્સને બદલવાનો છે. મલ્ટીવર્સમાંના તમામ આત્માઓ, ફક્ત જેઓ અહીં ભૌતિક સ્વરૂપમાં પૃથ્વી પર અટવાયેલા છે, ફસાયેલા આત્માઓ છે, એટલું જ નહીં, બધા આખા મલ્ટીવર્સને. આખું સૂક્ષ્મ જગત ભરેલું છે. સૂક્ષ્મ જગત માત્ર આ પૃથ્વીની ઉપર જ નહીં, તેમાં મલ્ટીવર્સના સૂક્ષ્મ જગતનો પણ સમાવેશ થાય છે. તો અત્યારે કેટલી આત્માઓ ત્યાં બેઠી હશે? અત્યારે તેઓ 0થી -100 પર ગયા છે. તો અહીં આપણું સૂક્ષ્મ વતન પણ નીચે આવી ગયું. આને વિગતવાર સમજીએ તો બાપુજીએ પણ S1, S2 કરીને સૂક્ષ્મ વતનના ઘણા ચિત્ર બનાવ્યા છે, પરંતુ 10 દિવસના કોર્સમાં તમને એટલી બધી માહિતી આપવી મારા માટે શક્ય નથી. તેથી તમે અમારા બેહદના જ્ઞાન સાથે જોડાઓ. તમારા માટે આ વિશાળ અનંત સર્જનને સમજવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. તમે કદાચ તેને યાદ ન રાખી શકો, તેને લખી ન શકો, પણ તમારા મનમાં ખ્યાલ આવવો જોઈએ કે હા, પૃથ્વી આ રીતે નીચે આવી હશે. આપણે કોઈ પ્રાણી કે વાંદરામાંથી માનવ સ્વરૂપમાં આવ્યા નથી.
આપણે ક્યાંથી આવ્યા છીએ આપણે તે જાણવું જોઈએ. આ મારા ફોટા લાઈફ ઇન મલ્ટીવર્સ પુસ્તકમાં ઉપલબ્ધ છે અને તેની સંપૂર્ણ સમજૂતી પ્રકરણ 14માં સમજાવવામાં આવી છે. તેથી આ લાઈફ ઇન મલ્ટીવર્સ પુસ્તક વાંચવું જ જોઈએ. આજ સુધી કોઈ સંતોએ પણ આ વિશે વાત કરી નથી. વધુમાં વધુ તેમણે સૃષ્ટિની રચના વિશે વાત કરી છે, ઉત્પત્તિની વાત કરી છે, આપણા બ્રહ્માંડ વિશે પણ વાત કરી હશે, કારણ કે તે આપણા શાસ્ત્રોમાં લખેલું છે. પણ જે શાસ્ત્રોથી પર છે તે આ પુસ્તકની અંદર છે, લાઈફ ઇન મલ્ટીવર્સ. બાપુજીએ એમની દિવ્ય દ્રષ્ટિથી કહ્યું છે. હવે પછીના એપિસોડમાં આપણે ગ્રેટ મલ્ટીવર્સ વિશે વાત કરવાના છીએ. હવે આપણે કહ્યું છે કે 100 કળાનું મલ્ટીવર્સ છે, તેના પણ એક સર્જક છે, તે છે 101 કલાના. આપણે 101 કલાને પ્રથમ પેઢી તરીકે ઓળખીએ છીએ. તો આગળના એપિસોડ સુધી જોડાયેલા રહો. તો હવે પછીના એપિસોડમાં આપણે 21 પેઢી, 101 પેઢી, 1001 પેઢી, 11001 પેઢી વિશે સંક્ષિપ્તમાં વાત કરીશું. બાપુજીના જ્ઞાનમાં ફેરફાર થતો રહે છે. બાપુજીના જે નવા વિડીયો આવી રહ્યા છે તેમાં તમને સર્જન વિશેના અનેક રહસ્યો જાણવા મળશે. તો એમાં આપણે જાણીએ છીએ કે જ્ઞાનમાં સુધારો થતો રહેશે. લગભગ 4-5 વર્ષ પહેલાં બાપુજીએ આ જ્ઞાન પ્રગટ કર્યું હતું. ત્યારે બાપુજીએ કહ્યું હતું કે 11001 પેઢીઓ છે અને અમને કહેવામાં આવ્યું કે આ ફાઇનલ જ્ઞાન છે. પરંતુ તે પછી બાપુજીએ ફરી તેમાં સુધારો કર્યો અને કહ્યું કે અનંત કલાના અનંત બ્રહ્માંડો છે. મતલબ કે 11001 પેઢીઓ પછી પણ હજુ ઘણી અનંત યાત્રા આગળ છે. તો 11001 પેઢીઓ પણ બેહદના વિશ્વનો બહુ જ નાનો ભાગ છે. બાપુજીએ સમજાવ્યું પછી લોકો મહદ અંશે એવું વિચારીને ત્યાં જ અટકી ગયા કે કદાચ આનાથી ઉપર કોઈ જ્ઞાન નથી. પરંતુ આની ઉપર પણ જ્ઞાન છે. પરમ શાંતિ. Join us daily for our morning live meditation, Monday to Saturday, 5:30 to 6:30 a.m. Join us daily for live meditation, 10 p.m. to 11 p.m. on YouTube Live. Subscribe now. Website www.paramshanti.org. Email us anant@paramshanti.org. Like, share, subscribe. Join today. बेहद की